ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અનેક વખત ભીલ પ્રદેશની માંગણીને લઈને ભાજપ સરકારને આડે હાથે લેતા હોય છે। એટલું જ નહીં, આદિવાસી વિસ્તારમાં શાળા નથી, શિક્ષકો નથી, તેને લઈને પણ તેમના દ્વારા કુબેર ડિંડોર ઉપર અનેક એવા આક્ષેપો મૂકવામાં આવતા હોય છે। આ બધાની વચ્ચે થોડા સમય અગાઉ ભીલ પ્રદેશના મુદ્દાને લઈને કુબેર ડિંડોરનું પણ એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે ચૈતર વસાવાને છેતર વસાવા કહ્યા હતા। આ બધાની વચ્ચે તે બંને એક જ કાર્યાલય એટલે કે એક ઓફિસમાં જોવા મળ્યા છે। સવાલ અનેક ઊભા થાય છે કે શા માટે તેઓ મળ્યા હતા, પરંતુ જો આના ઉપર વાત કરવામાં આવે કે જે મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા, તેને જ લઈને ચૈતર વસાવા દ્વારા કુબેર ડિંડોરને રજૂઆત કરવામાં આવી હતી। તે શિષ્યવૃત્તિ શરૂ કરવામાં આવે તેની સાથે બીજા ઘણા બધા એવા સવાલો હતા, તે પણ તેમને પત્ર લખી તેની સાથે જ તેમની રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત છે જે કરવામાં આવી હતી। બધાની વચ્ચે જો અત્યારે વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારની, તો આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે શૂન્ય છે, કારણ કે અત્યાર સુધી આપણા આદિવાસી વિસ્તારમાંથી અનેક એવા કિસ્સાઓ જોતા આવ્યા છે, જેમાં ફક્ત અને ફક્ત પાણીની વ્યવસ્થા તો નથી જ, પરંતુ આ બધાની વચ્ચે કોઈ પણ જે સ્ત્રી હોય છે તેને પ્રસૂતિ માટે પણ કેવી રીતે લઈ જવામાં આવતી હોય છે, તેવા અનેક કિસ્સા જોયા છે। આ બધાની વચ્ચે જ્યારે મેં પણ ચૈતર વસાવા સાથે વાતચીત કરી હતી, ત્યારે પણ તેમણે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે જે પ્રમાણે બીજી બધી જગ્યાએ વિકાસ થાય છે તે પ્રમાણે શા માટે આદિવાસી વિસ્તારમાં વિકાસ કરવામાં આવતો નથી।